ક્યારેક પૈસા માણસનું ઘર મોટું કરી દે છે, પણ જો એ પૈસાના ઘરમાંથી પોતાના માણસો જ નીકળી જાય તો એ મોટું ઘર પણ ખાલી લાગે છે. આ વાર્તા છે એક ભાઈ અને બહેનની. ભાઈ ગરીબ હતો પણ દિલનો બહુ મોટો હતો. બહેન ગરીબ ઘરમાં જન્મી હતી, પરંતુ લગ્ન પછી કરોડોની માલકીન બની ગઈ. ભાઈએ બહેનને ભણાવવા માટે પોતાનું ભણતર છોડ્યું હતું. પોતાના પેટ પર પથ્થર મૂકીને બહેનને ખવડાવ્યું હતું. બહેનની ફી ભરવા માટે દિવસ રાત મજૂરી કરી હતી. પણ જ્યારે એ જ બહેન અમીર બની ત્યારે તેને પોતાના ગરીબ ભાઈ સાથે ઊભા રહેવામાં શરમ આવવા લાગી. એક દિવસ ભાઈ પોતાની બહેનને મળવા તેના મોટા બંગલે ગયો. હાથમાં માત્ર એક નાની સાડી હતી. સાડી સસ્તી હતી, પણ એમાં ભાઈનો આખો પ્રેમ ભરેલો હતો. ભાઈએ બહેનને સામે સાડી કરતા કહ્યું, "બહેન, તારા જન્મદિવસે તારા માટે આ લાવ્યો છું." બહેને સાડી તરફ જોયું, પછી ત્યાં ઊભેલા અમીર લોકો તરફ જોયું અને પોતાના જ ભાઈને કહી દીધું, "મારી જિંદગીમાંથી દૂર થઈ જા." ભાઈના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેના હાથમાંથી સાડી નીચે પડી ગઈ. પણ સૌથી મોટો સવાલ એ હતો કે જે ભાઈએ આખી જિંદગી બહેન માટે પોતાનું સુખ છોડ્યું હતું, એ ભાઈ સાથે આવું કેમ થયું? અને થોડા દિવસ પછી જ્યારે બહેનના જીવનમાં એવો વાવાઝોડો આવ્યો કે તેની પાસે કરોડો હોવા છતાં કોઈ મદદ કરવા તૈયાર ન થયું, ત્યારે તે કોને યાદ કરશે? હા, એ જ ગરીબ ભાઈને. પણ શું એ ભાઈ પોતાની બહેનને માફ કરશે? ચાલો શરૂઆતથી સાંભળીએ આ હૃદય સ્પર્શી જાય એવી વાર્તા. ગુજરાતના એક નાનકડા ગામનું નામ હતું રામપુર. ગામ નાનું હતું, પણ લોકોના દિલ મોટા હતા. ગામની બહાર એક જૂનું કાચું ઘર હતું. ઘરની દિવાલો માટીની હતી. છાપરું પણ જૂનું હતું. વરસાદ આવે ત્યારે છતમાં પાણી ટપકતું. એ ઘરમાં રહેતા હતા રઘુભાઈ, તેમની પત્ની જશોદાબેન અને તેમના બે બાળકો મનસુખ અને કવિતા. મનસુખ મોટો દીકરો હતો, કવિતા તેનાથી 5 વર્ષ નાની હતી. ઘરમાં ગરીબી હતી, પણ પ્રેમમાં કોઈ કમી નહોતી. રઘુભાઈ બીજાના ખેતરમાંથી મજૂરી કરતા. સવાર પડતા જ ખભા પર કોદાળી નાખીને ખેતરે જતા. જશોદાબેન ગામના 2-3 ઘરમાં વાસણ કપડાં ધોવાનું કામ કરતી. જે પૈસા મળતા એમાંથી ઘરનું ગુજરાન ચાલતું. મનસુખ પણ નાનો હતો ત્યારથી જ કામમાં લાગી ગયો હતો. ક્યારેક ગાય ભેંસ ચરાવતો, ક્યારેક ખેતરમાં પાણી પાવા જતો, ક્યારેક ગામના દુકાનદારો સામાન પહોંચાડતો. પણ મનસુખની એક ઈચ્છા હતી, મારી બહેન ભણીને મોટી માણસ બને. કવિતા બાળપણથી જ ખૂબ હોશિયાર હતી. તેને ભણવાનું બહુ ગમતું. દરરોજ વહેલી સવારે ઉઠીને શાળાએ જતી. એક દિવસ કવિતા શાળામાંથી રડતી રડતી ઘરે આવી. જશોદાબેને પૂછ્યું, "શું થયું દીકરી?" કવિતાએ રડતા કહ્યું, "માં, મારા ચપ્પલ તૂટી ગયા." જશોદાબેન બોલી, "બેટા, 2-4 દિવસ આવી જ રીતે ચલાવી લે." કવિતાએ કહ્યું, "પણ બધા બાળકો મારી મજાક કરે છે." એ વખતે મનસુખ બહારથી આવ્યો. તેના કપડા પર માટી હતી, માથા પર પરસેવો હતો. તેણે બહેનને રડતી જોઈ. "કવિતા, શું થયું?" કવિતાએ ચપ્પલ બતાવી. "ભાઈ, મારું ચપ્પલ તૂટી ગયું." મનસુખે ચપ્પલ હાથમાં લીધા. "આ તો કાલે જ નવા લઈ આવું." જશોદાબેન તરત બોલી, "ના બેટા, ઘરમાં પૈસા નથી." મનસુખ હસ્યો. "માં, પૈસા હું કમાઈ લઈશ." એ રાત્રે મનસુખે ખાવાનું પણ ઓછું ખાધું. સવારે વહેલો ઉઠ્યો. ગામના પટેલના ખેતરમાં આખો દિવસ મજૂરી કરી. સાંજે તેને મળેલા પૈસામાંથી પોતાના માટે કંઈ લીધું નહીં. સીધો બજારમાં ગયો અને કવિતા માટે નવા ચપ્પલ લઈને આવ્યો. ઘરે આવીને બોલ્યો, "લે બેન." કવિતાની આંખો ખુશીથી ચમકી. "ભાઈ, કેટલી સરસ છે." મનસુખ હસ્યો. "હવે રોજ શાળાએ જજે." કવિતાએ પૂછ્યું, "પણ ભાઈ, તારા માટે શું લાવ્યો?" મનસુખે મજાકમાં કહ્યું, "મારા માટે? હું તો મોટો છું ને, મને કંઈ નથી જોઈએ." કવિતાએ ભાઈને ગળે લગાવી લીધો. એ વખતે બંનેને ખબર નહોતી કે જીવનમાં એક દિવસ એવો પણ આવશે જ્યારે આ જ ભાઈ બહેન વચ્ચે પૈસા દિવાલ બનીને ઊભા થઈ જશે. સમય પસાર થઈ ગયો. મનસુખ હવે થોડો મોટો થયો. તે ગામની શાળામાં 7મા ધોરણ સુધી ભણ્યો હતો. પછી ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેને ભણવાનું છોડી દીધું. કવિતા ત્યારે 5મા ધોરણમાં હતી. એક રાત્રે રઘુભાઈએ બાળકોને પાસે બોલાવ્યા. તેમનો ચહેરો ઉદાસ હતો.
જશોદાબેનની આંખમાં પણ આંસુ હતા. મનસુખે પૂછ્યું, બાપુ શું થયું? રઘુભાઈ બોલ્યા, બેટા હવે ઘરમાં કોઈ એકને કામે જવું પડશે. મનસુખ તરત બોલ્યો, હું જઈશ. જશોદાબેન બોલી, પણ તારું ભણવાનું? મનસુખ હસ્યો, માં હું પછી ભણી લઈશ. કવિતા બોલી, ના ભાઈ, તુંય ભણ, હું કામ કરીશ. મનસુખે બહેનના માથે હાથ ફેરવ્યો, તું ભણજે, તું મોટી થઈને માસ્ટર રાણી બનજે. કવિતાએ કહ્યું, પણ તું? હું તારો ભાઈ, હું તારી પાછળ ઊભો રહીશ. એ દિવસથી મનસુખે ભણવાનું છોડી દીધું. સવારે ખેતરમાં મજૂરી, બપોરે ઈંટો ઉઠાવી, સાંજે ગાડું હંકારવું, જે કામ મળે એ કરતો. પણ બહેનની શાળાની ફી ક્યારેય અટકવા દીધી નહીં. એક દિવસ કવિતાની શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ હતી. ઘરમાં એક પણ રૂપિયો નહોતો. કવિતા ઉદાસ થઈને બોલી, ભાઈ હવે હું શાળાએ નહીં જાઉં. મનસુખે કહ્યું, તું શા માટે નહીં જાય? ફી નથી. મનસુખે કહ્યું, કાલે ફી ભરાઈ જશે. કવિતાએ પૂછ્યું, પૈસા ક્યાંથી લાવશે? મનસુખે હસીને કહ્યું, મારી પાસે છે. પરંતુ તેની પાસે પૈસા નહોતા. તે રાત્રે મનસુખ ગામના સાહુકાર પાસે ગયો. કાકા, મને પૈસા જોઈએ. કેટલા? મનસુખે રકમ કહી. સાહુકારે કહ્યું, શું કરશે? બહેનની ફી ભરવી છે. સાહુકાર થોડો હસ્યો, બહેન ભણશે અને દેવું ભરતો રહીશ. મનસુખે માથું હલાવ્યું. હા. પૈસા લઈને મનસુખ ઘરે આવ્યો. બીજા દિવસે કવિતાની ફી ભરાઈ ગઈ. કવિતા ખુશ થઈ, પણ તેને ખબર નહોતી કે એ ફી પાછળ તેના ભાઈનું દેવું વધ્યું હતું. કવિતા હવે કોલેજમાં ભણવા શહેર જવા માંગતી હતી. ઘરમાં આ વાત નીકળી ત્યારે રઘુભાઈ ચિંતામાં પડી ગયા. બેટા, શહેરમાં ભણવાના પૈસા ક્યાંથી લાવશું? કવિતાએ માથું ઝુકાવી દીધું. મનસુખ બોલ્યો, બાપુ કવિતા શહેર જશે. રઘુભાઈ બોલ્યા, પણ બેટા પૈસાની ચિંતા તમે ન કરો. જશોદાબેન બોલી. મનસુખ, તું કેટલું કામ કરીશ? મનસુખ હસ્યો, માં જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી કામ કરીશ. કવિતા ભાઈ સામે જોઈ રહી હતી. તેની આંખમાં આંસુ હતા. ભાઈ હું નહીં જાઉં. મનસુખે કહ્યું, તું જઈશ, પણ તારા પર બહુ ભાર પડશે. બહેનનો ભાર ક્યારેય ભાર નથી હોતો. કવિતા શહેર ભણવા ગઈ. મનસુખ ગામમાં રહી ગયો. દર મહિને કવિતાને પૈસા મોકલતો. ક્યારેક ઓછા પડતા તો પોતાનું ખાવાનું ઓછું કરતો. એક વખત કવિતાએ ફોન કર્યો, ભાઈ મારી પરીક્ષાની ફી ભરવાની છે. મનસુખે કહ્યું, ચિંતા ન કર. પણ ભાઈ ગયા મહિને પણ પૈસા મોકલ્યા હતા. તો શું થયું? તું પોતાની જરૂરિયાત માટે રાખ. મનસુખ હસ્યો, મારી જરૂરિયાત તો બહુ નાની છે. કવિતાએ પૂછ્યું, તારી સૌથી મોટી જરૂરિયાત શું છે? મનસુખે થોડું વિચારીને કહ્યું, તું ખુશ રહે. કવિતા ચૂપ થઈ ગઈ. તે દિવસે તેણે પહેલીવાર સમજ્યું કે તેનો ભાઈ તેના માટે કેટલું કરે છે. પણ જીવનમાં પૈસા આવ્યા પછી માણસ ઘણીવાર પોતાની જૂની વાતો ભૂલી જાય છે. કવિતાના જીવનમાં પણ એવું જ થવાનું હતું. કવિતાએ કોલેજ પૂર્ણ કરી. તેને શહેરની એક મોટી કંપનીમાં સારી નોકરી મળી. પગાર પણ સારો હતો. થોડા વર્ષમાં તેના લગ્ન એક મોટા વેપારી પરિવારના દીકરા રાકેશ સાથે થયા. લગ્ન પછી કવિતા શહેરના મોટા બંગલામાં રહેવા લાગી. ઘરમાં નોકરો, મોંઘી ગાડીઓ, મોટા લોકોની ઓળખાણ, મોટી પાર્ટીઓ. ધીમે ધીમે કવિતાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. એક દિવસ રાકેશે તેની મોંઘી સાડી ખરીદી આપી. કવિતા ખુશ થઈ. તે સમયે તેને પોતાના ભાઈની યાદ આવી. તેણે મનમાં વિચાર્યું, મનસુખ ભાઈ મને જોઈને કેટલા ખુશ થશે. શરૂઆતમાં કવિતા ભાઈને ફોન કરતી, ભાઈ કેમ છે? હું મજામાં છું. કોઈ વસ્તુ જોઈએ? ના બહેન. પૈસા જોઈએ? ના. મનસુખ હંમેશા એક જ વાત કરતો, તું ખુશ રહે. પરંતુ ધીમે ધીમે કવિતાને પોતાના નવા જીવનની આદત પડી ગઈ. ગામના લોકો તેને હવે કવિતાબેન કહીને બોલાવતા. તેના જૂના કપડાં બદલાઈ ગયા, બોલવાની રીત બદલાઈ ગઈ, અને સૌથી ખરાબ, તેને પોતાના ગરીબી પરિવારથી શરમ આવવા લાગી. એક દિવસ રાકેશના મિત્રોએ કવિતાને પૂછ્યું, તમારું પિયર ક્યાં છે? કવિતાએ ગામનું નામ કહ્યું. ત્યાં ભાઈ શું કરે છે? કવિતા થોડું અચકાઈ. ખેતી કરે છે. એક મિત્ર હસ્યો. એટલે ગામડાનો માણસ? કવિતાએ પણ હળવું હસીને વાત ટાળી દીધી. પરંતુ એ હાસ્યમાં તેના પોતાના ભાઈનું અપમાન છુપાયેલું હતું. આ વાત જો મનસુખે સાંભળ્યું હોત તો કદાચ તેનું હૃદય તૂટી ગયું હોત. પરંતુ તેને હજી ખબર નહોતી. તે તો આજે પણ બહેનને એ જ પ્રેમ કરતો હતો, જેમ બાળપણમાં કરતો હતો.
કવિતાનો જન્મદિવસ નજીક આવ્યો. મનસુખે વિચાર્યું, આ વખતે બહેનને મળવા શહેર જઈશ. તેની પાસે વધારે પૈસા નહોતા. બજારમાં ગયો, ઘણી સાડીઓ જોઈ. મોંઘી સાડી ખરીદવાની તેની તાકાત નહોતી. છેલ્લે તેણે એક નાની સાડી ખરીદી. દુકાનદારે કહ્યું, ભાઈ, આ બહુ સસ્તી છે. મનસુખ હસ્યો. મારી બહેન માટે છે. એને મોંઘી વસ્તુની જરૂર નથી, મારા પ્રેમની જરૂર છે. સાડી કાગળમાં લપેટાવી. મનસુખ બસમાં બેઠો અને બહેનના શહેરમાં મોટા બંગલા તરફ નીકળી પડ્યો. તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, આજે બહેનને જોઈને કહીશ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. પણ મનસુખને ક્યાં ખબર હતી, આ મુલાકાત તેની જિંદગીની સૌથી દર્દનાક મુલાકાત બનવાની હતી. અને થોડા કલાક પછી તેની બહેનના મોઢેથી નીકળવાના હતા એવા શબ્દો, મારી જિંદગીમાંથી દૂર થઈ જા. સવારનો સમય હતો. ગામમાંથી નીકળેલી બસ શહેરમાં આવી પહોંચી હતી. મનસુખ બસમાંથી નીચે ઉતર્યો. હાથમાં એક નાની થેલી હતી. એ થેલીમાં કવિતા માટે ખરીદેલી સાડી હતી. મનસુખે સાડીને રસ્તામાં ઘણીવાર હાથમાં લગાવીને જોઈ. તેના ચહેરા પર ખુશી હતી. તે મનમાં વિચારી રહ્યો હતો, બહેન મને જોઈને કેટલી ખુશ થશે. વર્ષો પછી ભાઈ પોતાની બહેનને મળવા જઈ રહ્યો હતો. મનસુખે રિક્ષાવાળાને કવિતાના બંગલાનું સરનામું બતાવ્યું. રિક્ષાવાળાએ સરનામું જોઈને કહ્યું, સાહેબ, આ તો શહેરનો બહુ મોટો વિસ્તાર છે. મનસુખ હસ્યો. હા ભાઈ, મારી બહેન અહીં જ રહે છે. થોડી વારમાં રિક્ષા એક મોટા બંગલા આગળ ઊભી રહી. મનસુખે ઉપર જોયું. મોટો દરવાજો, બહાર બે ગાડીઓ, આંગણામાં સુંદર બગીચો, દરવાજા પાસે સુરક્ષાકર્મી. મનસુખ થોડી ક્ષણ ત્યાં જ ઊભો રહ્યો. તેને પોતાનું નાનું કાચું ઘર યાદ આવ્યું. મારી નાની બહેન આજે આટલી મોટી થઈ ગઈ. તેના ચહેરા પર ગર્વ આવી ગયો. તે ધીમે ધીમે દરવાજા પાસે ગયો. સુરક્ષાકર્મીએ પૂછ્યું, કોણ? મનસુખે હસીને કહ્યું, હું કવિતાનો ભાઈ છું. સુરક્ષાકર્મીએ તેને માથાથી પગ સુધી જોયો. જૂના કપડાં, જૂના ચંપલ, હાથમાં સસ્તી થેલી. તેને શંકા થઈ. કયો ભાઈ? મનસુખ હસ્યો. તે બોલ્યો, ગામમાંથી આવ્યો છું. સુરક્ષાકર્મી અંદર ફોન કર્યો. મેમ સાહેબ, કોઈ મનસુખ નામના માણસ આવ્યા છે. પોતાને તમારા ભાઈ કહે છે. થોડીવાર શાંતિ રહી. પછી અંદરથી જવાબ આવ્યો, કહો, હું વ્યસ્ત છું. સુરક્ષાકર્મીએ ફોન મૂક્યો. મેમ સાહેબ વ્યસ્ત છે, તમે પછી આવજો. મનસુખ થોડો ચોંક્યો. પણ આજે તેનો જન્મદિવસ છે. મને ખબર નથી. હું ગામમાંથી ખાસ મળવા આવ્યો છું. સુરક્ષાકર્મીએ ખભા ઉચક્યા. સાહેબ, તમે અહીં ઊભા ન રહો. મનસુખ પાછો વળવાનો હતો. એટલામાં અંદરથી કવિતા બહાર આવી. તે સુંદર સાડીમાં હતી, ગળામાં મોંઘો હાર, હાથમાં કંગન. મનસુખે તેને જોયા સાથે જ ચહેરા પર ખુશી આવી ગઈ. કવિતા? કવિતા પણ એક ક્ષણ માટે અટકી ગઈ. તેના ચહેરા પર આશ્ચર્ય હતું. ભાઈ, મનસુખ આગળ વધ્યો. હા બેન, તને જન્મદિવસની શુભેચ્છા આપવા આવ્યો છું. મનસુખે હાથ આગળ કર્યો. તેના હાથમાં નાની થેલી હતી. આ તારા માટે લાવ્યો છું. કવિતાએ થેલી તરફ જોયું. આ શું છે? તારા માટે સાડી. કવિતાએ થેલી હાથમાંથી લીધી, સાડી બહાર કાઢી. સાડી જોઈને તેના ચહેરા પર અજીબ ભાવ આવ્યા. સાડી બહુ સામાન્ય હતી. તે સમયે ઘરમાં પાર્ટી ચાલી રહી હતી. કવિતાના પતિ રાકેશના મિત્રો પણ ત્યાં હતા. એક મિત્રએ દૂરથી જોઈને કહ્યું, અરે કવિતા, આ કોણ છે? કવિતાએ કહ્યું, મારો ભાઈ. બીજા મિત્રએ હળવું હસીને કહ્યું, ઓહ, ગામમાંથી આવ્યા લાગે છે. કોઈએ કહ્યું, ગિફ્ટ પણ ગામડાની? લોકો હસવા લાગ્યા. મનસુખ બધું સાંભળી રહ્યો હતો, પણ તે હસ્યો. હા, હું ગામમાંથી આવ્યો છું. તેને પોતાના ગામ પર શરમ નહોતી, પણ કવિતાને થઈ. કવિતાએ આસપાસ જોયું. તેના મનમાં એક જ વિચાર આવ્યો, જો આ લોકો સાથે મનસુખ ઊભો રહેશે તો મારી મજાક બનશે. તે મનસુખને બાજુએ લઈ ગઈ. ભાઈ, તું આજે કેમ આવ્યો? મનસુખ ખુશીથી બોલ્યો, તારો જન્મદિવસ છે ને, તને મળવા આવ્યો. પણ તું ફોન કરીને આવી શક્યો હોત. હું ફોન કરું તો તું વ્યસ્ત હોય છે, એટલે વિચાર્યું કે સામે આવીને મળી લઉં. કવિતા ચૂપ રહી. મનસુખે કહ્યું, બહેન, તું ખુશ છે ને? કવિતાએ જવાબ આપ્યો, હા, મારે તારા માટે કંઈ મોટું લાવવું હતું. મનસુખે થેલી તરફ જોયું, પણ મારી પાસે એટલા પૈસા નહોતા. કવિતાએ ધીમેથી કહ્યું, ભાઈ, તારે આવી વસ્તુઓ લાવવાની જરૂર નથી. મનસુખ હસ્યો. વસ્તુ નાની છે પણ પ્રેમ મોટો છે. કવિતા ગુસ્સે થઈ. બસ કર. મનસુખ ચૂપ. અહીં બધા મહેમાનો આવ્યા છે.
તું આ રીતે અહીં ઊભો રહેશે તો સારું નહીં લાગે. મનસુખે આસપાસ જોયું. હું શું ખોટું કરું છું? કવિતાએ કહ્યું. તું સમજતો નથી શું? કવિતાએ કહ્યું. તું સમજતો નથી શું? કવિતાએ ધીમેથી પણ કડક અવાજમાં કહ્યું. હવે મારું જીવન બદલાઈ ગયું છે. મનસુખને વાત સમજાઈ નહીં. તો શું થયું? હવે હું મોટા લોકોમાં રહું છું. મનસુખ હસ્યો. મારી બહેન મોટી થઈ ગઈ એમાં મને તો ખુશી છે. કવિતા બોલી. તું મારી વાત સમજતો નથી. મનસુખ બોલ્યો. સમજાવ ને તો. કવિતાની આંખમાં ગુસ્સો આવી ગઈ. મને નથી ગમતું કે તું આ રીતે અચાનક આવી જાય. મનસુખનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ ગયું. પણ હું તારો ભાઈ છું. કવિતા બોલી. એ જ તો સમસ્યા છે. મનસુખ સ્થિર થઈ ગયો. શું કહ્યું? કવિતા હવે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકી નહીં. મને હવે આ ગામની ગરીબી અને જૂના સંબંધોમાં જીવવું નથી. મનસુખની આંખો ભીની થઈ ગઈ. કવિતા, મારું નામ કવિતા છે. મને એ રીતે બોલાવ. મનસુખે માથું ઝુકાવી દીધું. થોડીવાર બંને વચ્ચે મૌન રહ્યું. પછી મનસુખે ધીમેથી પૂછ્યું. બહેન, શું હું તારા માટે ખરેખર એટલો શરમજનક બની ગયો છું? કવિતા કંઈ બોલી નહીં. મનસુખે ફરી પૂછ્યું. મેં તારા માટે શું ખોટું કર્યું? કવિતાએ કહ્યું. તું મને સમજવાનો પ્રયત્ન ન કર. મનસુખના હાથ કંપી રહ્યા હતા. તેની નજર સાડી પર ગઈ. આ સાડી તને નથી ગમી? કવિતાએ કહ્યું. ના. મનસુખે સાડી પાછી લેવા હાથ આગળ કર્યો. બરાબર, હું લઈ જાઉં. કવિતાએ કહ્યું. લે જા. આ શબ્દો મનસુખના દિલમાં વાગ્યા. તે સાડી થેલીમાં મૂકી દરવાજા તરફ ચાલવા લાગ્યો. પણ 2 પગલાં ચાલ્યા પછી તે પાછો વળ્યો. કવિતા? કવિતાએ જોયું. શું? મનસુખની આંખમાં આંસુ હતા. એક વાત પૂછું? પૂછ. તું ખુશ છે? કવિતા થોડી ક્ષણ ચૂપ રહી. હા. મનસુખ હસ્યો. તો હું પણ ખુશ છું. તે દરવાજા તરફ ચાલ્યો. કવિતાએ પાછળથી કંઈ કહ્યું નહીં. મનસુખ બહાર નીકળી ગયો. દરવાજો તેની પાછળ બંધ થઈ ગયો અને એ જ ક્ષણે મનસુખના જીવનમાં જાણે કોઈ દરવાજો નહીં, એક આખી દુનિયા બંધ કરી દીધી. વરસાદમાં એકલો ભાઈ બંગલાની બહાર આવતા જ વરસાદ શરૂ થઈ ગયો. મનસુખ પાછે છત્રી નહોતી. તે રસ્તા પર ચાલતો રહ્યો. થોડા જ સમયમાં તેના કપડાં ભીંજાઈ ગયા. હાથમાં રહેલી થેલી પણ ભીંજાઈ ગઈ. તે એક દુકાનની છત નીચે ઊભો રહ્યો. થેલીમાંથી સાડી કાઢી. સાડી ભીની થઈ ગઈ હતી. મનસુખ તેને જોઈ રહ્યો હતો. તેની આંખમાંથી આંસુ ટપક્યા, પણ વરસાદમાં એ આંસુ દેખાતા નહોતા. તે ધીમેથી બોલ્યો. બહેન, તને ખબર છે, આ સાડી લેવા માટે મેં 2-3 દિવસ મજૂરી કરી હતી, પણ તને એની કિંમત ખબર નથી. થોડીવાર પછી તે ફરી ચાલવા લાગ્યો. બસ સ્ટેન્ડ પર પહોંચ્યો. બસ આવવાની રાહ જોવા લાગ્યો. તેના ખીચામાં માત્ર થોડા રૂપિયા હતા. એક માણસે પૂછ્યું. ક્યાં જવાના? ગામ કયું? રામપુર. માણસે કહ્યું. અહીંથી બસ રાત્રે મળશે. મનસુખ એક બેન્ચ પર બેસી ગયો. તેને બાળપણ યાદ આવવા લાગ્યું. કવિતા નાની હતી તે રડતી હતી. ભાઈ, મને ચપ્પલ જોઈએ. તે દિવસ યાદ આવ્યો. પછી કોલેજની ફી, પછી કવિતાના લગ્ન, પછી કવિતાનો ફોન. ભાઈ, મને આ પૈસા જોઈએ. અને દરેક વખતે મનસુખે પોતાની જરૂરિયાત ભૂલીને બહેનને જરૂરિયાત પૂરી કરી હતી. તે પોતાના મનમાં બોલ્યો, મેં તો ક્યારેય બહેન પાસે કંઈ માગ્યું જ નથી. આજે પણ કંઈ માગ્યું નહોતું. માત્ર તેનો ચહેરો જોવા આવ્યો હતો. તેની આંખો ફરી ભીની થઈ ગઈ. રાત્રે મોડે મનસુખ ગામમાં પહોંચ્યો. ઘરમાં દીવો બળતો હતો. જશોદાબેન દરવાજા પાસે બેઠી હતી. તે દીકરાની રાહ જોઈ રહી હતી. મનસુખને જોઈને બોલી. આવી ગયો બેટા? હા માં. કવિતા મળી? મનસુખે થોડું હસ્યો. હા. ખુશ થઈ? મનસુખે માથું હલાવ્યું. હા. જશોદાબેન માં હતી. તે દીકરાની આંખ જોઈને બહુ સમજી ગઈ. મને સાચું કહે. મનસુખ ચૂપ. કવિતાએ તને કંઈ કહ્યું? મનસુખે કહ્યું. ના. તો તું રડે છે કેમ? મનસુખ હવે પોતાને રોકી શક્યો નહીં. તે માતાના ખોળામાં માથું મૂકી રડવા લાગ્યો. માં, મારી બહેન મોટી થઈ ગઈ. જશોદાબેનની આંખમાં આંસુ આવ્યા. શું થયું બેટા? મનસુખે આખી વાત કહી. જશોદાબેન થોડા સમય સુધી ચૂપ રહી. પછી બોલી.
બેટા, પૈસા માણસને બદલતા નથી. ક્યારેક માણસ પૈસાને કારણે પોતાનું સાચું રૂપ ભૂલી જાય છે. મનસુખ બોલ્યો, માં, મેં તો એને ક્યારેય ગરીબ માની નહોતી, પણ એ મને ગરીબ માને છે. જશોદાબેને દીકરાના માથે હાથ ફેરવ્યો. સમય બધાને સમજાવે છે. મનસુખ બોલ્યો, હું હવે ક્યારેય તેની પાસે નહીં જાઉં. માં ચૂપ રહી. મનસુખે કહ્યું, પણ માં, હું એની માટે ખરાબ નહીં વિચારું. જશોદાબેનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. આજ તારી સૌથી મોટી અમીરી છે બેટા. બીજી બાજુ કવિતાના દિલમાં પણ કંઈક તૂટ્યું. મનસુખ ચાલ્યો ગયો પછી કવિતા ફરી પાર્ટીમાં આવી. લોકો હસી રહ્યા હતા, સંગીત વાગતું હતું, પરંતુ કવિતાનું મન ત્યાં નહોતું. તેના હાથમાં હજુ પણ મનસુખે આપેલી સાડી હતી. તેણે સાડીને જોઈ. એક ક્ષણ માટે તેને બાળપણ યાદ આવ્યું. ભાઈએ પહેલીવાર તેને ચપ્પલ આપી હતી, ભાઈએ તેની ફી ભરી હતી, ભાઈએ તેના માટે પોતાનું ભણતર છોડ્યું હતું. કવિતાની આંખમાં આંસુ આવી ગયા, પણ અહંકાર હજુ જીવતો હતો. તેણે પોતાને સમજાવ્યું, મેં ખોટું કંઈ નથી કર્યું. મારે મારા સ્ટેટસ પ્રમાણે રહેવું પડે. એટલામાં રાકેશ આવ્યો. કવિતા, કોણ હતો? મારો ભાઈ. એ અહીં શા માટે આવ્યો હતો? મળવા. રાકેશે હસીને કહ્યું. ગામમાંથી સીધો આવી ગયો? કવિતાએ હળવું સ્મિત કર્યું. હા, રાકેશે કહ્યું. આગળથી પાર્ટીમાં આવવાનું હોય તો થોડું ધ્યાન રાખજે. કવિતાએ માથું હલાવ્યું, પરંતુ તેના મનમાં એક જ વાત ફરી રહી હતી. બહેન, તું ખુશ છે ને? મનસુખનો એ સવાલ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. પરંતુ કવિતાને ખબર નહોતી, આ ઘટના પછી થોડાક દિવસોમાં કવિતાના જીવનમાં એક મોટું વાવાઝોડું આવવાનું હતું. રાકેશનો ધંધો અચાનક મુશ્કેલીમાં આવવાનો હતો. કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં એક પછી એક બધું હાથમાંથી જવા લાગ્યું. જે લોકો આજે કવિતાની આસપાસ ફરતા હતા એ લોકો એક પછી એક દૂર થવાના હતા. અને જ્યારે કવિતા એકલી પડી જશે ત્યારે તેને એક જ માણસ યાદ આવશે, તેનો ગરીબ ભાઈ મનસુખ. પણ શું મનસુખ તેની મદદ કરશે કે પછી તે પણ કહેશે, મારી જિંદગીમાંથી દૂર થઈ જા? રામપુર ગામમાં એ દિવસો શાંતિથી પસાર થઈ રહ્યા હતા. મનસુખ રોજની જેમ વહેલી સવારે ઉઠતો. પહેલાં માતા જશોદાબેન માટે ચા બનાવતો, પછી ગાયને ઘાસ નાખતો અને ત્યારબાદ ખેતરમાં મજૂરી કરવા નીકળી જતો. પણ અંદરથી તે પહેલાંનો મનસુખ રહ્યો નહોતો. બહેને કહેલા શબ્દો વારંવાર તેના કાનમાં ગૂંજતા, મારી જિંદગીમાંથી દૂર થઈ જા. ક્યારેક કામ કરતાં કરતાં તેની આંખમાં આંસુ આવી જતા, પણ કોઈને ખબર ન પડે એ માટે તે મોઢું ફેરવી લેતો. એક દિવસ જશોદાબેને પૂછ્યું, બેટા, તું આજકાલ બહુ ચૂપ રહે છે. મનસુખ હસ્યો. કંઈ નથી માં, મારી સામે ખોટું ના બોલ. મનસુખ થોડો સમય ચૂપ રહ્યો, પછી બોલ્યો, માં, હવે હું કવિતાને ફોન નહીં કરું. જશોદાબેન બોલી, તારે જે કરવું હોય એ કર, પણ દિલમાં એની સામે કડવાશ ન રાખતો. મનસુખે કહ્યું, ના માં, એ મારી બહેન છે, હું એની સામે ખરાબ ક્યારેય નહીં વિચારું. જશોદાબેને દીકરાના માથે હાથ ફેરવ્યો. બસ આ જ વાત યાદ રાખજે. શહેરમાં કવિતાનું જીવન બહારથી તો હજી પણ ખૂબ જ સરસ દેખાતું હતું, પણ મોટો બંગલો, મોંઘી ગાડી, નોકરો, પાર્ટીઓ, પરંતુ અંદરથી બધું બદલવા લાગ્યું હતું. રાકેશનો ધંધો છેલ્લા થોડા મહિનાથી મુશ્કેલીમાં હતો. એક સાંજે રાકેશ ઘરે આવ્યો. તેનો ચહેરો બહુ ચિંતિત હતો. કવિતાએ પૂછ્યું, શું થયું? રાકેશે જવાબ ન આપ્યો. કવિતાએ ફરી પૂછ્યું, તમે મારાથી કંઈક છુપાવો છો? રાકેશે સોફા પર બેસીને માથું પકડી લીધું. ધંધામાં નુકસાન થયું છે. કેટલું? ઘણું. કેટલું ઘણું? રાકેશે ધીમેથી રકમ કહી. કવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આટલું બધું? હા, પણ આપણે તો સંભાળી લઈશું ને. રાકેશે કોઈ જવાબ આપ્યો નહીં. કવિતાએ પહેલીવાર પોતાના ઘરની અંદર સાચી ચિંતા જોઈ. બીજા દિવસે બેંકનો માણસ આવ્યો. લોનની વાત થઈ. પછી બીજા દિવસે બીજો માણસ આવ્યો. થોડા દિવસમાં ખબર પડી કે ધંધો બચાવવા માટે બંગલો ગીરવે મૂકવો પડશે. કવિતા ગભરાઈ ગઈ. આ ઘર પણ? રાકેશે કહ્યું, બીજો રસ્તો નથી. કવિતા આખી રાત ઊંઘી શકી નહીં. તે બારી પાસે ઊભી રહીને શહેરની લાઈટો જોઈ રહી હતી. અચાનક તેને પોતાનું ગામ યાદ આવ્યું. નાનું ઘર, માટીનું આંગણું, માં અને મનસુખ. તેના મનમાં એક અવાજ આવ્યો, બહેન, તું ખુશ છે ને? કવિતાએ આંખો બંધ કરી, પણ તરત જ પોતાના મનને સમજાવ્યું, ના, હમણાં ભાઈને ફોન કરી નહીં કહું. તેના અંદરનો અહંકાર હજુ જીવતો હતો.
મહિનાઓ પસાર થયા. રાકેશનો ધંધો વધુ ખરાબ થઈ ગયો. એક પછી એક ગાડીઓ વેચાઈ ગઈ, નોકરો છૂટા કરવામાં આવ્યા, બંગલો પણ વેચવો પડ્યો. જે ઘરમાં ક્યારેક 10 લોકો કામ કરતા હતા, એ ઘરમાં હવે માત્ર કવિતા અને રાકેશ હતા. કવિતાએ પોતાની મોંઘી સાડીઓ વેચી, ઘરના દાગીના વેચ્યા, પરંતુ મુશ્કેલી ઓછી ન થઈ. એક દિવસ કવિતાની જૂની સખીનો ફોન આવ્યો. કવિતાએ વિચાર્યું કદાચ મદદ કરશે. તેણે પોતાની મુશ્કેલી કહી. સામેથી જવાબ આવ્યો, કવિતા, હું પણ અત્યારે થોડા પ્રોબ્લેમમાં છું, પછી વાત કરીએ. ફોન કપાઈ ગયો. કવિતાએ બીજા સગાને ફોન કર્યો, ભાઈ, થોડા પૈસાની જરૂર છે, હમણાં શક્ય નથી. ત્રીજા માણસને ફોન જ ન ઉઠાવ્યો. ચોથાએ કહ્યું, તમે તો કરોડોની માલકીન હતા, હવે મારી પાસે કેમ આવ્યા? આ શબ્દો સાંભળીને કવિતા ચૂપ થઈ ગઈ. તેને પહેલીવાર સમજાયું, જ્યારે પૈસા હોય ત્યારે લોકો આપણા હોય છે, અને પૈસા જાય ત્યારે ખબર પડે કે ખરેખર આપનું કોણ છે. આટલી બધી ચિંતા વચ્ચે રાકેશ બીમાર પડ્યો. પહેલા સામાન્ય તાવ હતો, પછી તાવ વધતો ગયો. ડોક્ટરે તપાસ કરાવી, રિપોર્ટ આવ્યા. રાકેશને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. કવિતા હોસ્પિટલની બહાર એકલી બેઠી હતી. તેના હાથમાં મોબાઈલ હતો. તે એક પછી એક નંબર જોઈ રહી હતી, પણ કોઈ નંબર પર ફોન કરવાની હિંમત થતી નહોતી. અચાનક તેની નજર એક જૂના નંબર પર પડી. મનસુખભાઈ. કવિતાની આંગળી ફોનના બટન પર અટકી ગઈ. તેના મનમાં વિચાર ચાલ્યા, એણે મને છેલ્લે શું કહ્યું હતું? હું તને ક્યારેય મળવા નહીં આવું. હું તેને કેટલી ખરાબ રીતે બોલી હતી. હવે હું ફોન કરીશ તો શું કહેશે? કવિતાએ ફોન પાછો મૂકી દીધો. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા. દર્દીની સારવાર ચાલુ રાખવી પડશે, થોડા પૈસાની જરૂર પડશે. કવિતાએ ધીમેથી પૂછ્યું, કેટલા? ડોક્ટરે રકમ કહી. કવિતાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. તેની પાસે એટલા પૈસા નહોતા. તે હોસ્પિટલના ખૂણામાં જઈને રડવા લાગી. હે ભગવાન, હવે હું શું કરું? એ સમયે તેની નજર ફરી મોબાઈલ પર ગઈ. આ વખતે તેણે મનસુખનો નંબર દબાવી દીધો. ફોન વાગ્યો. 1 વાર, 2 વાર, 3 વાર. કવિતાનું હૃદય ધડકતું હતું. ચોથી વાર ફોન ઉઠ્યો. હેલો? કવિતાના મોઢેથી અવાજ ન નીકળ્યો. સામેથી ફરી અવાજ આવ્યો, હેલો? કોણ બોલે છે? કવિતાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે ધીમેથી બોલી, ભાઈ. થોડી ક્ષણ મૌન. મનસુખ તરત ઓળખી ગયો, કવિતા. કવિતા રડી પડી. હા ભાઈ, શું થયું? કવિતા બોલી શકતી નહોતી. ભાઈ, મને તારી જરૂર છે. મનસુખે એક પણ જૂની વાત યાદ અપાવી નહીં, એક પણ ફરિયાદ ન કરી નહીં, માત્ર પૂછ્યું, ક્યાં છે? હોસ્પિટલમાં. કોણ બીમાર છે? રાકેશ. કઈ હોસ્પિટલ? કવિતાએ હોસ્પિટલનું નામ કહ્યું. મનસુખે કહ્યું, તું ત્યાં જ રહેજે, હું આવું છું. કવિતા આશ્ચર્યમાં પડી ગઈ. ભાઈ? હા, તું ખરેખર આવશે? મનસુખ હસ્યો. બહેન બોલાવે અને ભાઈ ન આવે? ફોન કપાઈ ગયો. કવિતા મોબાઈલને છાતી સાથે લગાવીને રડવા લાગી. મનસુખ એ સમયે ખેતરમાં કામ કરતો હતો. તેને પૈસાની પરિસ્થિતિ સારી નહોતી, પણ બહેનનો ફોન આવ્યો એટલે તેણે કામ અધૂરું છોડ્યું. ઘરે દોડી આવ્યો. માતાને કહ્યું, માં, મારે શહેર જવું પડશે. જશોદાબેન બોલી, કવિતાને કઈ થયું? મનસુખે બધું કહ્યું. માં થોડા સમય ચૂપ રહી, પછી બોલી, જલ્દી જા બેટા. મનસુખે પોતાની જૂની થેલી લીધી, તેમાં 2 જોડી કપડાં મૂક્યા અને બસ સ્ટેન્ડ તરફ નીકળી ગયો. બસમાં બેઠો ત્યારે તેની પાસે બહુ ઓછા પૈસા હતા. તેને ખબર હતી કે હોસ્પિટલમાં સારવાર માટે મોટી રકમ જોઈએ, પણ મનસુખના મનમાં એક જ વાત યાદ હતી, મારી બહેન મુશ્કેલીમાં છે. બસ શહેર તરફ દોડતી હતી. બારીમાંથી બહાર જોતા મનસુખે પોતાના બાળપણના દિવસો યાદ આવ્યા. કવિતા કહેતી, ભાઈ, તું મને ક્યારેય છોડતો નહીં ને? અને તે હસીને કહેતો, ના, ક્યારેય નહીં. મનસુખે આંખો બંધ કરી. મેં વચન આપ્યું હતું બહેન, આજે પણ એ જ વચન છે. મનસુખ હોસ્પિટલ પહોંચ્યો. કવિતા કોરિડોરમાં બેઠી હતી. તેને જોઈને તરત ઊભી થઈ ગઈ. ભાઈ. મનસુખ ઝડપથી તેની પાસે ગયો. કવિતા, રાકેશ ક્યાં છે? અંદર. ડોક્ટરે શું કહ્યું? કવિતાએ બધું જણાવ્યું. મનસુખે કહ્યું, તું ચિંતા ન કર, પણ ભાઈ, પૈસા બહુ જોઈએ છે. પૈસાની ચિંતા તું ન કર, તારી પાસે ક્યાંથી આવશે? મનસુખ ચૂપ રહ્યો. કવિતાએ તેના ચહેરા તરફ જોયું. ભાઈ, મને સાચું કે? મનસુખે કહ્યું, પહેલા રાકેશને બચાવીએ. કવિતાની આંખમાં આંસુ આવી ગયા. ભાઈ, મેં તને બહુ દુઃખ આપ્યું. મનસુખ બોલ્યો, એ વાત અત્યારે ન કર, પણ તું મારી બહેન છે, બસ. ડોક્ટરે કહ્યું.
સારવાર ચાલુ રાખવા માટે આજે જ પૈસા જમા કરવા પડશે. મનસુખ બહાર આવ્યો. તેના ખીચામાં એટલા પૈસા નહોતા. તે થોડા સમય હોસ્પિટલની બહાર ઊભો રહ્યો. પછી તેણે એક ઓળખીતાને ફોન કર્યો. ભાઈ, મારી જમીન વેચવાની છે. સામેથી માણસે પૂછ્યું, કેમ? મનસુખે કહ્યું, જરૂર છે. એ જમીન તો તારા પિતાની છેલ્લી નિશાની છે. મનસુખની આંખ ભીની થઈ ગઈ હતી. હા, વિચાર કર, મનસુખે કહ્યું. જમીન ફરી ખરીદી શકાય, પણ માણસનું જીવન પાછું મળતું નથી. થોડા કલાકોમાં મનસુખે પોતાની જમીન વેચવાનો નિર્ણય કરી લીધો. કવિતાને તેની ખબર નહોતી. મનસુખે હોસ્પિટલમાં પૈસા જમા કરાવ્યા. સારવાર ફરી શરૂ થઈ. કવિતા આશ્ચર્યમાં પડી ગઈ. ભાઈ, પૈસા ક્યાંથી આવ્યા? મનસુખે હસીને કહ્યું, વ્યવસ્થા થઈ ગઈ. કઈ વ્યવસ્થા? તું ચિંતા ન કર. કવિતાએ ભાઈના હાથ પકડી લીધા. મને સત્ય કહો. મનસુખે કઈ જવાબ આપ્યો નહીં. પરંતુ બીજા દિવસે કવિતાને હોસ્પિટલના એક માણસ પાસેથી ખબર પડી કે મનસુખે પોતાની જમીન વેચી નાખી છે. કવિતા દોડતી દોડતી ભાઈ પાસે આવી. ભાઈ, શું થયું? તે જમીન વેચી દીધી? મનસુખ ચૂપ. મારા માટે? બહેન, તું પાગલ છે? કવિતા રડવા લાગી. એ જમીન તો બાપુની નિશાની હતી. મનસુખે ધીમેથી કહ્યું. હા, તો પછી બાપુએ જમીન આપણા માટે છોડી હતી અને તે એ મારી માટે વેચી દીધી? મનસુખે કવિતાની આંખમાં જોઈને કહ્યું. જમીન બાપુની નિશાની હતી બહેન, પણ તું મારી જિંદગીની નિશાની છે. કવિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ભાઈ, મેં તને શું આપ્યું? મનસુખ હસ્યો. તું મને શું આપશે? મારે કંઈ નથી જોઈએ. મારે ફક્ત એટલું જ જોઈએ છે કે તું ફરી ક્યારેય મને ગરીબ ન માનતી. કવિતાએ ભાઈને ગળે લગાવી લીધો. વચન ભાઈ, હવે ક્યારેય નહીં. પરંતુ રાત હજુ બાકી હતી. રાકેશની સારવાર ચાલી રહી હતી. કવિતા હવે હોસ્પિટલની બહાર ભાઈની બાજુમાં બેઠી હતી. મનસુખ જમીન વેચી ચૂક્યો હતો. તેની પાસે હવે પોતાનું ઘર હતું, પરંતુ જમીન નહોતી. કવિતા બધું વિચારીને રડતી હતી. તે બોલી, ભાઈ, હું તારી લાયક બહેન નથી. મનસુખે કહ્યું, બહેનને લાયક બનવું પડતું નથી તો તું શું કરવું પડે? બહેન બનીને રહેવું પડે. કવિતાએ ભાઈનો હાથ પકડી લીધો. પણ એ સમયે હોસ્પિટલનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. દર્દીની હાલત ફરી ગંભીર બની છે. કવિતાનું હૃદય ધ્રુજી ગયું. ડૉક્ટર સાહેબ, ડૉક્ટરે કહ્યું, હવે એક મોટું ઓપરેશન કરવું પડશે. કવિતા ગભરાઈ ગઈ. કેટલા પૈસા? ડૉક્ટરે રકમ કહી. કવિતાના ચહેરા પર રંગ ઉડી ગયો. મનસુખ પણ થોડો સમય ચૂપ રહ્યો. તેની પાસે હવે વેચવા માટે જમીન નહોતી. ઘરમાં બચેલી વસ્તુઓ પણ બહુ નહોતી. પરંતુ તેણે બહેન તરફ જોયું. તું ચિંતા ન કર, કવિતા બોલી. પણ ભાઈ, હવે શું વેચીશ? મનસુખે ધીમેથી કહ્યું. જે બચ્યું છે એ. કવિતાએ પૂછ્યું, શું? મનસુખે કોઈ જવાબ આપ્યો નહીં. અને એ જ રાત્રે તેણે એવો નિર્ણય લીધો જે સાંભળીને કવિતાના પગ નીચેથી જમીન સરકી જવાની હતી. રાતના લગભગ 2 વાગ્યા હતા. હોસ્પિટલમાં કોરિડોરમાં શાંતિ હતી. એક તરફ રાકેશ ઓપરેશન થિયેટરમાં હતો. બીજી તરફ કવિતા ખુરશી પર બેઠી હતી. તેની આંખમાં ઊંઘ નહોતી, માત્ર ડર હતો. તે વારંવાર મનસુખ તરફ જોતી. મનસુખ હોસ્પિટલની બારી પાસે ઊભો હતો. તે બહાર અંધારામાં જોઈ રહ્યો હતો. કવિતાએ ધીમેથી પૂછ્યું, ભાઈ, હવે શું કરીશ? મનસુખ પાછો વળ્યો. તું ચિંતા ન કર. પણ હવે પૈસા ક્યાંથી આવશે? મનસુખ થોડો સમય ચૂપ રહ્યો. પછી બોલ્યો, મારી પાસે એક વસ્તુ હજુ બાકી છે. કવિતાએ પૂછ્યું, શું? મનસુખે જવાબ આપ્યો નહીં. કવિતાએ તેનો હાથ પકડી લીધો. ભાઈ, હવે મારી પાસેથી કંઈ છુપાવતો નહીં. મનસુખ ધીમેથી બોલ્યો, મા પાસે થોડા ઘરેણાં હતા. કવિતા ચોંકી ગઈ. માના? હા, પણ એ તો માની છેલ્લી નિશાની છે. મનસુખે આંખો નીચે કરી. મને ખબર છે. તું એ પણ વેચીશ? મનસુખે ધીમેથી કહ્યું, જો એથી રાકેશનો જીવ બચી શકે તો હા. કવિતા તરફ રડવા લાગી. ના ભાઈ, કેમ? હું તને વધુ કંઈ ગુમાવવા નહીં દઉં. મનસુખે કહ્યું, બહેન, વસ્તુઓ ગુમાવવાથી માણસ ગરીબ નથી બનતો. તો માણસ ક્યારે ગરીબ બને? મનસુખે તેની આંખમાં જોઈને કહ્યું, જ્યારે પોતાના માણસ માટે દિલમાં પ્રેમ ન રહે ને ત્યારે. કવિતા પાસે કોઈ જવાબ નહોતો. જશોદાબેનના થોડા જૂના ઘરેણાં એક નાનકડા લોખંડના ડબ્બામાં રાખેલા હતા.
મનસુખે એ ડબ્બો ખોલ્યો. અંદર એક જૂની નાની ચેન હતી, એક જોડી કાનની બુટી હતી અને એક નાની વીંટી. મનસુખે એ વસ્તુઓ હાથમાં લીધી. તેને માની યાદ આવી. માના અંતિમ દિવસો યાદ આવ્યા. માએ કહ્યું, બાળકો, એકબીજાનો હાથ ક્યારેય છોડતા નહીં. મનસુખની આંખમાં આંસુ આવી ગયા. કવિતા તેની બાજુમાં ઊભી હતી. તે બોલી, ભાઈ, મને માફ કર. મનસુખે પૂછ્યું, ફરી એ જ વાત? હા. કેટલી વાર માફી માગશે? જ્યાં સુધી તું મને માફ ન કરે ને ત્યાં સુધી. મનસુખ હસ્યો. મેં તો તને એ દિવસે જ માફ કરી દીધી હતી. કવિતા ચોંકી ગઈ. કયા દિવસે? જે દિવસે તે મને કહ્યું હતું, મારી જિંદગીમાંથી દૂર થઈ જા. કવિતા રડી પડી. એટલી સરળતાથી? તું મારી બહેન છે, પણ મેં તને બહુ દુઃખ આપ્યું. દુઃખ તો થયું હતું. મનસુખ થોડો સમય ચૂપ રહ્યો. પણ તારા માટેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહોતો. કવિતાએ ભાઈના પગ પકડી લીધા. મને એવો ભાઈ કેમ મળ્યો? મનસુખે તેને ઊભી કરી. હવે રડવાનું બંધ કર. મનસુખે માની વસ્તુઓ વેચીને પૈસા ભેગા કર્યા. હોસ્પિટલમાં પૈસા જમા કરાવ્યા. ડૉક્ટરે ઓપરેશન શરૂ કર્યું. કવિતા અને મનસુખ બહાર બેઠા હતા. કવિતા સતત પ્રાર્થના કરતી હતી, હે ભગવાન, મારા પતિને બચાવી લે. થોડા કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. ઓપરેશન સફળ રહ્યું. કવિતાએ રાહતનો શ્વાસ લીધો. તે તરત મનસુખ તરફ દોડી. ભાઈ. મનસુખ હસ્યો. ભગવાને સાંભળી. કવિતાએ કહ્યું, ભગવાને નહીં ભાઈ, તું સાંભળ્યો હતો. મનસુખ કંઈ બોલ્યો નહીં. સવાર થઈ. હોસ્પિટલની બારીમાંથી સૂર્યનો પ્રકાશ અંદર આવતો હતો. રાકેશની તબિયત ધીમે ધીમે સુધરતી હતી. કવિતા આખી રાત જાગી હતી. તે મનસુખ પાસે આવી. ભાઈ, હવે તું ગામ પાછો જા. શા માટે? તારે પણ આરામ જોઈએ. રાકેશને થોડા દિવસ અહીં રહેવું પડશે. હું છું ને? મનસુખ બોલ્યો. હું પણ છું. કવિતાની આંખમાં ફરી આંસુ આવી ગયા. તું મારા માટે આટલું બધું કેમ કરે છે? મનસુખ હસ્યો. કારણ કે તું મારી બેન છે. જો હું તારી બહેન ન હોત તો કદાચ હું તારી મદદ ન કરત. કવિતા હસી. ખરેખર? મનસુખે મજાકમાં કહ્યું. હા, પહેલા સંબંધ તો હોવો જોઈએ ને. બંને થોડા સમય પછી પહેલી વાર હસ્યા. રાકેશની તબિયત સુધર્યા પછી કવિતા પોતાના જીવન વિશે વિચારવા લાગી. તેને સમજાયું કે વર્ષોથી તે પૈસાની પાછળ દોડતી હતી. તેને લાગતું હતું કે મોટું ઘર એટલે સુખ, મોંઘી ગાડી એટલે ઇજ્જત, મોંઘા કપડાં એટલે મોટાપણું. પણ જ્યારે મુશ્કેલી આવી ત્યારે એ બધું ક્યાં ગયું? તેના પોતાના લોકો દૂર થઈ ગયા અને જે ભાઈને તેણે ગરીબ કહીને દૂર કર્યો હતો એ ભાઈ તેની બાજુમાં ઊભો રહ્યો. કવિતાએ રાકેશને કહ્યું, મારે કંઈક બદલવું છે. રાકેશે પૂછ્યું, શું? આપણે ફરીથી ધંધો કરીશું. હા, પણ આ વખતે માત્ર પૈસા કમાવા માટે નહીં, તો લોકો માટે કંઈક કરીશું. રાકેશ હસ્યો. તારા ભાઈનો પ્રભાવ લાગે છે. કવિતા પણ હસી. હા. થોડા દિવસ પછી મનસુખ ગામ પરત આવ્યો. ઘર એ જ હતું, પણ હવે તેની પાસે જમીન નહોતી. માતાની છેલ્લી નિશાની પણ વેચાઈ ગઈ હતી. તે ઘરના આંગણામાં બેઠો. એક ખૂણામાં માનો જૂનો લાકડાનો પાટલો પડ્યો હતો. મનસુખે તેને હાથ લગાવ્યો. માં, મેં વચન રાખ્યું. તેની આંખમાં આંસુ આવી ગયા. એ સમયે પડોશીની કાકીએ પૂછ્યું, મનસુખ, તે જમીન વેચી દીધી? હા. શા માટે? જરૂર હતી. કવિતા માટે. મનસુખે હસીને કહ્યું, બહેન માટે કંઈ કર્યું હોય તો એની ગણતરી થોડી કરાય. કાકી બોલી, તારી બહેનને તારા જેવો ભાઈ મળ્યો એ એની કિસ્મત છે. મનસુખે કહ્યું, ના કાકી, મને એવી બહેન મળી એ પણ મારી કિસ્મત છે. શહેરમાં રાકેશની તબિયત સારી થતી હતી. એક દિવસ કવિતાએ હોસ્પિટલના કાગળો ગોઠવતી વખતે જોયું કે સારવાર માટે મોટાભાગની રકમ મનસુખે પોતાના નામે જમા કરાવી હતી. તેને બેંકની રસીદ મળી. તેમાં જમીન વેચાણની રકમ હતી અને બીજી રસીદમાં માની જૂની ચેન અને બુટ્ટી વેચ્યાની રકમ. કવિતા આ બધું જોઈને જમીન પર બેસી ગઈ. તેના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, ભાઈ. તેને યાદ આવ્યું. કેટલાક મહિના પહેલાં એ જ ભાઈને તેણે પોતાના ઘરના દરવાજે ઊભો રાખ્યો હતો. તેની સસ્તી સાડી જોઈને તેને શરમ આવી હતી અને આજે એ જ ભાઈએ તેના પતિનો જીવ બચાવવા માટે પોતાનું બધું વેચી દીધું હતું. કવિતાએ તરત મનસુખને ફોન કર્યો. હેલો ભાઈ. હા, તું ક્યાં છે? ગામમાં. હું આવું છું. કેમ? મારે તને મળવું છે. ક્યારે આવશે? હમણાં. કવિતાના બીજા જ દિવસે ગામ પહોંચી. ગામના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા.
જે કવિતા વર્ષોથી ગામમાં આવતી નહોતી એ જ આજે એકલી આવી હતી. તે સીધી મનસુખના ઘરે ગઈ. મનસુખ બહાર ખાટલા પર બેઠો હતો. કવિતાને જોઈને ઊભો થઈ ગયો. અરે તું? કવિતા કંઈ બોલી નહીં. સીધી ભાઈ પાસે ગઈ અને તેના પગે પડી ગઈ. મનસુખ ગભરાઈ ગયો. બહેન, આ શું કરે છે? કવિતા રડતા બોલી. ભાઈ, મને માફ કરી દે. કવિતા, આજે હું સમજી ગઈ કે કોણ અમીર છે અને કોણ ગરીબ. મનસુખે તેને ઊભી કરી. બસ કર. ના ભાઈ, મેં કહ્યું ને, બસ. કવિતાએ કહ્યું, જે દિવસે મેં તને કહ્યું હતું કે મારી જિંદગીમાંથી દૂર થઈ જા, એ દિવસે મેં ખૂબ મોટી ભૂલ કરી હતી. મનસુખ ચૂપ રહ્યો. કવિતા બોલી, હવે હું તને ક્યારેય દૂર નહીં કરું. મનસુખે ધીમેથી કહ્યું, તો પછી આજથી એક કામ કર. શું? મને ભાઈ કહીને બોલાવ. કવિતા હસતા હસતા રડી પડી. ભાઈ? મનસુખે તેને ગળે લગાવી લીધી. બંને લાંબા સમય સુધી રડતા રહ્યા. ગામના લોકો પણ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. પરંતુ સૌથી મોટું કામ હજુ બાકી હતું. કવિતાએ મનસુખને કહ્યું, ભાઈ, હવે તું મારી સાથે શહેરમાં નહીં આવે. મનસુખે પૂછ્યું, તો? હું તારી સાથે ગામમાં રહીશ. તું? હા, પણ તારું ઘર? ઘર જ્યાં પ્રેમ હોય ત્યાં હોય. મનસુખે બહેન તરફ જોયું. કવિતા બોલી, મારે હવે પૈસાનો મહેલ નથી જોઈએ. મારે મારી માં જેવું ઘર જોઈએ. મારે તારા સાથે બેસીને ચા પીવી છે. મારે ફરીથી બાળપણ જીવવું છે. મનસુખની આંખોમાં આંસુ આવી ગયા. કવિતા અને રાકેશે ગામમાં એક નાનું ઘર બનાવ્યું. મનસુખ માટે ફરી જમીન ખરીદી. પણ મનસુખે કહ્યું, મારા માટે આટલું બધું શા માટે? કવિતાએ કહ્યું, કારણ કે તું મારી જિંદગીની સૌથી મોટી સંપત્તિ છે. ગામમાં ગરીબ બાળકો માટે નાનું ભણતર કેન્દ્ર શરૂ કર્યું. જશોદાબેનની યાદમાં તેનું નામ રાખવામાં આવ્યું, જશોદા માતા શિક્ષણ કેન્દ્ર. કવિતા દર વર્ષે પોતાની કમાણીમાંથી ગરીબ બાળકોના ભણતર માટે પૈસા આપતી. મનસુખ બાળકોને ભણવામાં મદદ કરતો. બંને ભાઈ બહેન ફરી એક થઈ ગયા. પણ મનસુખના દિલમાં એક વાત હંમેશા રહી, પૈસા માણસને મોટો નથી બનાવતા. માણસના કામ તેને મોટો બનાવે છે. અને પછી એક દિવસ કવિતા પોતાના જૂના સામાનમાં કંઈક શોધી રહી હતી. ત્યારે તેને એક જૂની થેલી મળી. તે થેલી ખોલી. અંદર હતી એ જ સાડી, જે સાડી મનસુખ તેના જન્મદિવસે લઈને આવ્યો હતો. કવિતાએ સાડી હાથમાં લીધી. તેની આંખમાં આંસુ વહેવા લાગ્યા. તેણે મનસુખને બોલાવ્યો. ભાઈ? હા, આ જો. મનસુખે સાડી જોઈ. થોડી ક્ષણ ચૂપ રહ્યો. તે આ સાડી સાચવી રાખી. કવિતાએ કહ્યું, હા. શા માટે? કવિતા રડીને બોલી, કારણ કે આ સાડી સસ્તી નહોતી ભાઈ, એ તારો આખો પ્રેમ હતો. બંને ભાઈ બહેન ફરી ગળે મળ્યા. અને કવિતાએ ધીમેથી કહ્યું, ભાઈ, હવે મને સમજાયું કે ગરીબ તું ક્યારેય નહોતો. ગરીબ તો મારું મન હતું. મનસુખે બહેનના માથે હાથ મૂક્યો. હવે બધું સારું છે. પરંતુ વાર્તાનો અંત હજી આવ્યો નહોતો. કારણ કે થોડા દિવસ પછી મનસુખને એક એવી ખબર મળવાની હતી જે સાંભળીને તેની આંખોમાં ખુશીના આંસુ આવી જવાના હતા. સવારનો સમય હતો. રામપુર ગામમાં સૂરજ ધીમે ધીમે ઉગતો હતો. ગામની શેરીમાં પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. મનસુખ પોતાના ઘરની બહાર ખાટલા પર બેઠો હતો. હાથમાં ચાનો કપ હતો. આજે તેના ચહેરા પર લાંબા સમય પછી સાચું સુખ દેખાયું હતું. કવિતા પણ આંગણામાં બેઠી હતી. બંને ભાઈ બહેન હવે રોજ સાથે બેસતા. ક્યારેક બાળપણની વાતો કરતા, ક્યારેક માતા જશોદાબેનની યાદ કરતા. કવિતા ઘણીવાર કહેતી, ભાઈ, જો માં આજે હોત ને તો આપણને સાથે જોઈને કેટલી ખુશ થાત. મનસુખ ધીમેથી બોલતો, હા બેન, માં તો એ જ ઈચ્છતી હતી. થોડીક ક્ષણ બને ચૂપ થઈ જતા. માની યાદ આવતી એટલે આંખો ભીની થઈ જતી. એક દિવસ કવિતાને ઘરના જૂના લાકડાના બોક્સમાંથી એક કાગળ મળ્યો. કાગળ બહુ જૂનો હતો. કવિતાએ મનસુખને બોલાવ્યો. ભાઈ, આ શું છે? મનસુખે કાગળ હાથમાં લીધો. થોડી વાર જોયો. પછી તેની આંખો ભીની થઈ ગઈ. આ તો માના હાથનો લખેલો કાગળ છે. બંને જમીન પર બેઠા. કાગળ ખોલ્યો. એમાં થોડા જ શબ્દો હતા. જશોદાબેને લખ્યું હતું, મારા બાળકો, હું રહીશ નહીં ત્યારે એકબીજાને ક્યારેય એકલા ન છોડતા. અને જો ભગવાનને તમને પૈસા આપ્યા હોય તો ગામના કોઈ ગરીબ બાળકોને ભણાવજો, કારણ કે ગરીબી માણસના સપના ન રોકે. કવિતા કાગળ છાતી સાથે લગાવીને રડવા લાગી. ભાઈ, આપણે માની આ વાત પૂરી કરીશું. મનસુખે માથું હલાવ્યું. હા
બીજા જ દિવસે કવિતા અને મનસુખે ગામના લોકોની બેઠક બોલાવી. ગામના સરપંચ, શિક્ષક અને ઘણા વડીલો આવ્યા. કવિતાએ કહ્યું, મારે ગામના ગરીબ બાળકો માટે ભણવાની વ્યવસ્થા કરવી છે. સરપંચે પૂછ્યું, કેટલા બાળકો માટે? કવિતા બોલી, જેટલા આવે એટલા. મનસુખે ઉમેર્યું, કોઈ બાળક પૈસાના અભાવે ભણવાનું છોડશે નહીં. ગામના વડીલોએ તાળીઓ પાડી. થોડા મહિનામાં ગામમાં એક સુંદર નાનું શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. દરવાજા પર લખ્યું હતું, જશોદા માતા શિક્ષણ કેન્દ્ર. નીચે એક નાનું વાક્ય હતું, ગરીબી કોઈ બાળકના સપનાથી મોટી નથી. મનસુખ દરરોજ બાળકોને ભણાવતો, કવિતા, પુસ્તકો ને જરૂરી વસ્તુઓ આપતી. ગામના બાળકો માટે બંને જાણે માતા પિતા બની ગયા. એક દિવસ શહેરમાંથી કવિતાની જૂની સખી ગામમાં આવી. તેણે કવિતાને સાદા કપડામાં જોઈ. કોઈ મોંઘા દાગીના નહોતા, મોંઘી ગાડી નહોતી, ન તો કોઈ મોટો બંગલો. સખીએ પૂછ્યું, કવિતા, તું અહીં શું કરે છે? કવિતા હસીને બોલી, મારા લોકો સાથે રહું છું. પણ તું તો પહેલાં બહુ મોટી જિંદગી જીવતી હતી. કવિતા બાળકો તરફ જોઈને કહ્યું, પહેલાં મારી પાસે પૈસા ઘણા હતા પણ સુખ ઓછું હતું. હવે પૈસા ઓછા છે પણ મન શાંત છે. સખીએ પૂછ્યું, તને આ બધું કોણે શીખવ્યું? કવિતાએ પાછળ બેઠેલા મનસુખ તરફ જોયું. મારા ગરીબ ભાઈએ. મનસુખ હસ્યો, મેં તો કંઈ શીખવ્યું જ નથી. કવિતા બોલી, તે મને જીવન શીખવ્યું છે ભાઈ. ગામમાં શિક્ષણ કેન્દ્રની પહેલી વર્ષગાંઠ હતી. ઘણા લોકો ભેગા થયા હતા. કવિતાને થોડું બોલવા માટે કહેવામાં આવ્યું. તે મંચ પર ગઈ. થોડી ક્ષણ લોકો સામે જોઈને ચૂપ રહી. પછી બોલી, આજે હું એક વાત સ્વીકારવા માંગુ છું. ગામમાં શાંતિ થઈ ગઈ. કેટલાક વર્ષ પહેલાં મારા ભાઈ પાસે પૈસા નહોતા. એ ગરીબ હતો પણ એણે મને ભણાવી. મારા માટે પોતાનું ભણતર છોડ્યું. મારી ફી ભરવા માટે દેવું લીધું. મારા માટે પોતાનું પેટ ખાલી રાખ્યું. કવિતાનો અવાજ ધ્રુજવા લાગ્યો. અને જ્યારે હું અમીર બની ત્યારે મેં એને ગરીબ ભાઈ સમજીને અપમાનિત કર્યો. ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયા. કવિતા આગળ બોલી, મેં મારા જ ભાઈને કહ્યું હતું. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મારી જિંદગીમાંથી દૂર થઈ જા. મંચની નીચે બેઠેલો મનસુખ માથું ઝુકાવીને બેઠો હતો. કવિતા બોલી, પણ જ્યારે મારી જિંદગીમાં ખરાબ સમય આવ્યો ત્યારે બધા મને છોડીને ચાલ્યા ગયા. એ વખતે જે માણસ મારી પાસે આવ્યો એ જ હતો જેને મેં દૂર જવા કહ્યું હતું. કવિતાએ મનસુખ તરફ હાથ કર્યો. મારા ભાઈએ મારી મદદ કરવા પોતાની જમીન વેચી, મારી મદદ કરવા માની છેલ્લી નિશાની ઘરેણાં વેચ્યા અને એક પણ વાર મને જૂની વાત યાદ અપાવી નહીં. હવે કવિતા ધ્રુસકે રડી રહી હતી. આજે હું બધાની સામે કહેવા માંગુ છું, મારો ભાઈ ગરીબ નથી. એ માણસ પૈસાથી ગરીબ હતો પણ દિલથી આખા ગામ કરતાં અમીર હતો. તાળીઓના ગળગળાટ સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. મનસુખ ઊભો થયો. કવિતા તેની પાછળ દોડી ગઈ અને બંને ભાઈ બહેન એકબીજાને ગળે મળ્યા. આ દ્રશ્ય જોઈને ગામના ઘણા લોકોની આંખમાંથી આંસુ આવી ગયા. કાર્યક્રમ પૂરો થયો પછી કવિતાએ મનસુખને પૂછ્યું, ભાઈ, તારે હવે શું જોઈએ છે? મનસુખ હસ્યો, કંઈ નહીં. એવું કેવી રીતે? મને બધું મળી ગયું. શું? મનસુખે કહ્યું, મારી બહેન પાછી મળી ગઈ. કવિતા ફરી રડી પડી. ભાઈ, હવે એક વાત કર. શું? મને ફરી ક્યારેય ગરીબ ન કહેતી. કવિતા હસતા બોલી, હવે તો હું તને મારા ઘરના સૌથી અમીર માણસ કહીશ. મનસુખ બોલ્યો, કેમ? કારણ કે તારા દિલમાં સૌથી વધારે પ્રેમ છે. સમય પસાર થયો. મનસુખ અને કવિતાએ મળીને ગામમાં ઘણું કામ કર્યું. શિક્ષણ કેન્દ્ર મોટું બન્યું. ગરીબ બાળકો માટે પુસ્તકોની વ્યવસ્થા થઈ. ગામમાં નાનું આરોગ્ય કેન્દ્ર શરૂ થયું. મહિલાઓ માટે કામ શીખવાનું કેન્દ્ર શરૂ થયું. મનસુખ હજુ પણ સાદું જીવન જીવતો. કવિતા પણ હવે પહેલાં જેવી નહોતી. તેને મોંઘા કપડાં કરતાં પોતાના લોકોની ખુશી વધુ ગમતી. એક દિવસ કવિતા મનસુખના ઘરે આવી. તેના હાથમાં એક પેકેટ હતું. ભાઈ, તારા માટે. મનસુખે પેકેટ ખોલ્યું. અંદર નવી ચપ્પલ હતી. મનસુખ હસ્યો. ચપ્પલ? કવિતા બોલી, હા, યાદ છે બાળપણમાં તું મને ચપ્પલ લાવી આપતો હતો. હવે મારો વારો. મનસુખ આંખો ભીની થઈ ગઈ. કવિતા બોલી, આ ચપ્પલની કિંમત મોટી નથી પણ એમાં મારી આખી જિંદગીની માફી છે. મનસુખે ચપ્પલ હાથમાં લીધી અને બહેનને ગળે લગાવી. સાંજનો સમય હતો. બંને ભાઈ બહેન ઘરમાં જશોદાબેનની તસવીર સામે બેઠા હતા. કવિતાએ દીવો કર્યો. મનસુખે હાથ જોડ્યા. કવિતા ધીમેથી બોલી, માં,
આજે તારી બંને સંતાનો સાથે છે. તારું વચન અમે રાખ્યું. મનસુખે કહ્યું, માં, હવે કવિતા મને ક્યારેય છોડશે નહીં. કવિતા હસીને બોલી, અને તું પણ મને છોડવાનો નથી. બંને હસ્યા. તસવીર સામે દીવો ઝળહળતો હતો, જાણે જશોદાબેનનું આશીર્વાદ હજુ પણ બંને પર હતું. મિત્રો, આપણી આ વાર્તા અહીંયા પૂરી કરીએ છીએ. જીવનમાં પૈસા કમાવો, મહેનત કરો, સફળ બનો, પણ સફળતા મળ્યા પછી તમારા પોતાના લોકોને ભૂલશો નહીં. કારણ કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે મોટો બંગલો કામ નથી આવતો, મોંઘી ગાડી કામ નથી આવતી, બેંકમાં પડેલા પૈસા પણ ક્યારેય કામ નથી આવતા. એ સમયે કોઈ પોતાના માણસનો હાથ પકડીને કહે, ચિંતા ન કર, હું તારી સાથે છું, એ શબ્દો જ સૌથી મોટી સંપત્તિ હોય છે. અને જો તમારા જીવનમાં કોઈ ભાઈ કે બહેન છે જે તમારી ખુશી માટે પોતાનું સુખ છોડે છે, તો તેને ક્યારેય તેની ગરીબીથી ન માપશો. કારણ કે ગરીબ ખિસ્સું હોઈ શકે છે, પણ ગરીબ દિલ હોવું એ સૌથી મોટી ગરીબી છે. કવિતાએ એક દિવસ પોતાના ભાઈને કહ્યું, મારી જિંદગીમાંથી દૂર થઈ જા, પણ સમય ફર્યો અને અંતે એ જ કવિતાએ કહ્યું, ભાઈ, તું મારી જિંદગીમાંથી દૂર નહીં, મારી જિંદગીનો સૌથી મોટો ભાગ છે. અને કદાચ આ જ સાચો ભાઈ બહેનનો સંબંધ છે. તો આવી જ નવી વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવી વાર્તા સાથે. રામ રામ બધાને.